નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત દ્વિતીય વાર્ષિક પરીક્ષાનો 2022નું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પેપર સોલ્યુશન. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો એના કુલ 10 માર્ક્સ છે, બરાબર છે. જેમાં અહીંયા દશાંશ સરવાળો આપેલા છે, તો એના આપણે સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. જેમાં પહેલો છે એનો જવાબ આવશે એ 6.9. 2. આલેખપત્રમાં 1 સેમી અંતર દર્શાવતી 2 ઊભી કે આડી લીટીઓના ખાલી જગ્યા ભાગ કરેલા હોય છે, તો 5 કે 10 ભાગ હોય છે, તો સી જવાબ આવશે. 3. એક ચોરસની બાજુની લંબાઈ 6 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ, હવે ચોરસ છે એટલે 4 ગુણ્યા લંબાઈ કરીએ, ક્ષેત્રફળ છે એટલે 6 ગુણ્યા 6 થશે, સોરી, છાયો 36 થશે, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 36 થશે, બરાબર. એના પછી જોઈએ તો 4. જો એક નોટબુકની કિંમત 20 રૂપિયા હોય તો એ નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાલી જગ્યા બને તો 20 ગુણ્યા એ એટલે જવાબ આવશે બી 20A. 5. 12 બોલપેનની કિંમત 60 રૂપિયા હોય તો 5 પેનની કિંમત કેટલી? તો 60 ભાગ્યા 12 કરીએ એટલે જવાબ આવશે 5. એક બોલપેનની કિંમત થાય 5 રૂપિયા, તો 5ની કેટલી થાય? તો પાયો 25 એટલે જવાબ આવશે બી. 6. ખાલી જગ્યા મૂળાક્ષરનું પ્રતિબિંબ મૂળ મૂળાક્ષર જેવું જ દેખાય છે, તો જવાબ આવશે સી એમ. 7. 1.5 અને 1.05 તેમાંથી કોણ મોટું છે? તો જવાબ આવશે એ ગ્રેટર દેન, જે 1.5 છે એ મોટું છે. એના પછી 8. 95.342માં 4ની સ્થાન કિંમત કેટલી થાય? તો 4 છે એ શતાંશમાં છે એટલે 4 ભાગ્યા 100 એટલે 4 શતાંશ થશે. 9. એક નિયમિત પંચકોણની પરિમિતિ 40 સેમી છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા થાય, તો પંચકોણ છે એટલે 40 ભાગ્યા આપણે કરવા પડશે, જો બાજુની માપ શોધવાના છે. પરિમિતિ 40 છે એટલે 40 ભાગ્યા 5 કરીએ એટલે થશે 8 × 5 40 એટલે જવાબ આવશે 8. 10. 4x - 3 = 17નો ઉકેલ ખાલી જગ્યા થાય. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા -3 છે, જો આપણે આ બાજુ લઈએ બરાબરની તો એ +3 થશે એટલે 17 ને 3 20. હવે 20 ભાગ્યા 4 એટલે કેટલા થશે? 5, બરાબર. તો જવાબ આવશે સી. એના પછી બ. પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો, જેના 6 ગુણ છે. જેમાં પહેલી ખાલી જગ્યા છે એની અંદર જવાબ આવશે 6.5 શતાંશ, બરાબર, જે આપણે શબ્દોમાં લખવાના છે. 2. ચોરસને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય તો જવાબ આવશે 4. 3. 45 પૈસા અને 35 પૈસાનો ગુણોત્તર, તો જવાબ આવશે 9/7. 4. 45 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ, તો 145 થશે. 35 અંશ છે એટલે 145 થશે, બરાબર. 180 - 35 એટલે 145 અંશ. 5. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. 6. 2/3 પ્રમાણમાં 4 ખાલી જગ્યા, તો જવાબ આવશે 6. જો અહીંયા વચ્ચેની બે સંખ્યાઓનો મધ્યમ પદોનો સરવાળો કરીએ એટલે ગુણાકાર કરીએ તો 4 × 12 થાય છે, તો 2ને આપણે કેટલા વડે ગુણીએ તો 12 થાય, તો 6 × 12, તો જવાબ આવશે 6, જે પ્રમાણમાં છે. એના પછી પ્રશ્ન 2. પ્રશ્ન 2ની અંદર જોઈએ આપણે, નીચેના દાખલાઓ ગણો, ગમે તે 4 જેના 8 ગુણ છે, દરેકના 2 ગુણ છે. પહેલો સરવાળો કરવાનો છે, જેનો આપણે સરવાળો કરશું 89.3 + 7.43 + 0.9 બરાબર કેટલા? તો જવાબ આવશે 97.63 જેટલા, બરાબર છે. 2. 35 સેમી લંબાઈ અને 20 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટો ફ્રેમની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 110 સેમી જેટલી જોઈશે, બરાબર છે. આપણે જ્યારે પરિમિતિ આની શોધીએ છીએ ફ્રેમની, એટલે 35 અને 35 બે વખત લેવાના એટલે 70 થશે, અને 20 ને 20 40 થશે, એટલે 40 ને 70 આપણે કરીએ એટલે જવાબ આવશે 110 સેમી. પછી એના પછીનો જોઈએ 3. જો પેટીમાં 45 કેરીઓ છે, કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો? તો જવાબ આવશે 45B. 4. 30 મિનિટ અને 45 મિનિટનો ગુણોત્તર, તો જવાબ આવશે 2/3. 5. મિત 10 દિવસમાં 3000 રૂપિયા કમાય તો તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? તો જવાબ આવશે 9000 રૂપિયા, કારણ કે 10 દિવસની અંદર 3, તો 30 દિવસની અંદર તો 3 તરી 9 એટલે 9000 રૂપિયા. બ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. દરેક એટલે 8 ગુણ છે, અહીંયા 4 પ્રશ્નો છે, દરેકના 2 ગુણ છે. જેમાં 1 2.5ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં લખો તો 25 ભાગ્યા 10 કરીએ એટલે 5/3 થશે. 2.
એક સમુદ્રી બાજુ ત્રિકોણ દોરો અને તેની સમમિતિ રેખાઓ દર્શાવો કેટલી છે। તો અહીંયા આપેલું છે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે સમબાજુ ત્રિકોણ દોરી શકો જેની બે બાજુઓ સરખી હોય અને ત્રીજી બાજુનું માપ જુદું હોય તો એમાં એક સમમિતિ રેખા મળે છે। 3 4x - 2 = 18 સમીકરણનો ઉકેલ શોધો। તો અહીંયા જે 4x આપેલા છે મને -2 છે, -2 ને આપણે 18ની પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ થઈ જશે, આથી 18 + 2 એટલે 20 થાય છે। 4x = 20। હવે 4ને આપણે આ બાજુ લઈએ તો ગુણ્યામાં છે, આ બાજુ લઈએ તો ભાગ્યા થઈ જાય। 20/4 બરાબર કેટલા થશે? x = 5। એના પછી છે 4 બાદબાકી કરો 5.12 અને -2.15। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાદબાકી આપેલું છે જેનો જવાબ આવશે 2.97 બરાબર। એના પછી પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો ગમે તે 4 પરિકર અને માપપટ્ટીની મદદથી 60ના માપનો ખૂણો રચો। જે અહીંયા આપેલું છે પ્રમાણે તમે ખૂણો રચી શકો છો। દરેકની સ્થાન કિંમત લખવાની છે। 3 દરેક બાજુનું માપ 6 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો। તો 6 મીટર એક બાજુનું માપ અને 6 બાજુ છે એટલે છાયો 36 મીટર બરાબર। 4 રિંકલ હાલની ઉંમર x વર્ષ છે તો તેની 5 વર્ષ પછીની ઉંમર કેટલી હશે? તો હાલની અંદર x છે તો 5 વર્ષ પછી કેટલી થાય? તો x + 5 જેટલી થાય ને। 2 તેની 3 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હશે? તો 3 વર્ષ પહેલાં એટલે xમાંથી 3 બાદ કરો એટલે એના જેટલી થશે। તેના દાદા તેના કરતાં 3 ગણી ઉંમરના છે તો xના 3 ગુણ્યા જેટલા એટલે કે 3x જેટલા થશે બરાબર છે। તો દાદાની ઉંમર કેટલી થશે? 3x જેટલી। એના પછી 5 કોઈપણ રેખાખંડ AB રેખાખંડ દોરો, તેના પર કોઈ બિંદુ M મૂકો, Mમાંથી AB રેખાખંડને લંબની રચના કરો, માપપટ્ટીને પરિકરનો ઉપયોગ કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે પ્રમાણે તમે એની રચના કરી શકો છો। એના પછી 2 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। 1 નીચેના આકારો માટે કેટલી સમમિતિ રેખા દોરી શકાય તે જણાવો। આકૃતિ દોરવી નહીં તો પહેલી જે આપેલું છે તારાની એટલે કે સ્ટાર છે એની અંદર 5 સમમિતિ રેખા મળે છે। આ બીજી આકૃતિ બીમાં 2 અને વર્તુળની અંદર વિદ્યાર્થી મિત્રો અસંખ્ય સમમિતિ રેખા દર્શાવી શકો છો અને ડીની અંદર 2 સમમિતિ રેખાઓ મળે છે। 2 એક સમબાજુ ત્રિકોણની એક બાજુની લંબાઈ 10 સેમી છે તેની પરિમિતિ શોધો। હવે સમબાજુ ત્રિકોણ છે તો એની આપણે સૂત્ર લખો તો 3 ગુણ્યા L થાય એટલે કે 3 ગુણ્યા 10 એટલે 10 તરી 30 સેમી જેટલું થશે। એના પછી પ્રશ્ન 4 છે તો એ વિદ્યાર્થી મિત્રો તમારે જે છે આ આપણે આવૃત્તિ વિતરણની રીતે આલેખ દોરવાનો છે અને 2 છે એ છે આપણે જે આપેલું છે પ્રમાણે જેનો ખર્ચ છે એનો થશે 1200 રૂપિયા જેટલો ખર્ચ થશે બરાબર છે। અને 3 એની અંદર આપણે રચના દોરવાની રહેશે। 4ની અંદર જે આપેલું છે તો એની અંદર જો પહેલા પ્રશ્નની અંદર છોકરીઓ અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર થશે 4:9 જેટલો, છોકરાઓ અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર થશે 5:9 જેટલો અને છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર છે એ 4:5 જેટલો થશે। તો વિદ્યાર્થી મિત્રો તમે એ લખી શકો છો। એના પછી 2 નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો। 1 71.35 મીટર દોરીમાંથી 9.25 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? તો આમાંથી આપણે બાદ કરીએ છીએ એટલે જવાબ આવશે 62.15 મીટર જેટલું। અને નીચે આપેલી સંખ્યાનો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે 15/45 અને 40/120 કરીએ છીએ એટલે આપણને જવાબ મળશે 1/3 જેટલો એટલે કે બંને સંખ્યાઓનો જવાબ સરખો મળે છે એટલે કે પ્રમાણમાં છે। એના પછી પ્રશ્ન 5 જે આપણે અહીંયા લંબ આલેખ છે એ દોરવાનો રહેશે બરાબર છે। અને એનો બીજો છે એ આપણે ચિત્રાલેખ દોરવાનો છે, એ પણ ખૂબ જ સરળ છે, તમે દોરી શકો છો। નીચે 5 શહેરોના રહેલા વૃક્ષોની સંખ્યા દર્શાવતો આલેખ આપેલ છે। અહીંયા જે છે ચિત્ર આલેખ આપેલો છે જેમાં મહેસાણાની અંદર, સુરત, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની અંદર વૃક્ષોની સંખ્યા દર્શાવેલી છે। એક ચિત્ર બરાબર 1000 વૃક્ષો થાય છે। એના પછી આપેલું છે કે ઉપરોક્ત આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં દરેક શહેરમાં રહેલા વૃક્ષોની સંખ્યા કેટલી છે? તો મહેસાણાની અંદર 6000, સુરતની અંદર 5000 અને જે ગાંધીનગર છે એમાં 5000 છે અને ગાંધીનગરની અંદર છે 8000 છે અને અમદાવાદની અંદર 4000 અને રાજકોટની અંદર છે 6000 બરાબર। વિદ્યાર્થી મિત્રો એક ચિત્ર એટલે 1000 થાય છે એટલે જો અહીંયા આપેલા છે પ્રમાણે જો 6 ચિત્ર એટલે 6000 થશે। કયા શહેરમાં સૌથી વધુ વૃક્ષો છે? તો ગાંધીનગરની અંદર સૌથી વધુ વૃક્ષો છે બરાબર। કેટલા છે? જો તમે અહીંયા 8000 વૃક્ષો થાય છે, 8 ચિત્રો છે એનો મતલબ 8000 છે।
કયા શહેરમાં સૌથી ઓછા વૃક્ષો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં દેખાય છે, જો અમદાવાદની અંદર ખાલી 4 જ ચિત્ર આપેલા છે, એટલે કે 4000 જ છે, એટલે કે સૌથી ઓછા છે. સુરતની સરખામણીએ ગાંધીનગરમાં કેટલા વૃક્ષો વધારે છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં બાદબાકી કરશો એટલે તમને વધારે ખબર પડી જશે કે 3000 છે એ વૃક્ષો વધારે છે. 5 આ 5 શહેરોમાં કુલ કેટલા વૃક્ષો છે? તો બધાનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આવશે 29000 વૃક્ષ. બરાબર. એના પછી બ આપણે જોઈએ. નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો, જેમાં 1 250 લખોટીઓ ઝીલ, જીયા અને નિયમી વચ્ચે 2:2:1 પ્રમાણમાં વહેંચતા દરેકના ભાગે કેટલી લખોટી આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ઝીલ જોડે 100 લખોટી આવે છે, જીયા જોડે 100 અને નિયમી જોડે 50 લખોટી આવે છે. બરાબર. તમે અહીંયા જે છે 2:2:1 છે એમનો સરવાળો કરો એટલે કેટલો થશે? 5 થશે. બરાબર. હવે 200 ભાગ્યા 250 ભાગ્યા આપણે 2 ગુણ્યા 5 કરીશું એટલે જવાબ આવે છે 100, 100 અને 50. એ પ્રમાણે વારાફરતી 2 અને 1 મૂકી રાખવાના છે. એના પછી છે 2 માહીએ શાકવાળા પાસે 2 કિલોગ્રામ 2 કિલો 400 ગ્રામ ટામેટાં, 5 કિલોગ્રામ અને 500 ગ્રામ બટાકા અને 3 કિલોગ્રામ 100 ગ્રામ ડુંગળી ખરીદી, તો માહીએ કુલ કેટલું શાક ખરીદ્યું? તો જવાબ આવશે અહીંયા 11 કિલોગ્રામ જેટલું શાક ખરીદે છે. બરાબર છે. નીચે આપેલા મૂળાક્ષરોમાંથી કયા મૂળાક્ષરોનું પ્રતિબિંબ છે મૂળાક્ષર જેવું જ મળે છે? તો જવાબ આવશે A, O, M, I, T, U અને X. એ એવા મૂળાક્ષરો છે જેનું આપણે પ્રતિબિંબ જોઈએ છે તો પરીક્ષા અંદર એના H દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ સંપૂર્ણ પેપર સોલ્યુશન થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આવનારા નવા વિડીયો આપને અપડેટ થતા રહે. થેન્ક યુ.